આણંદમાં ખેડૂતોએ મરચીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, જેમાં જીવાત પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સોજિત્રા પંથકના મલાતજ, ડભાઉ સહિતના આસપાસના ગામોમાં ખેડૂતોએ હજારો હેક્ટર જમીનમાં મરચીની ખેતી કરી છે, પરંતુ તેમાં બ્લેક થ્રીસપ જીવાત પડી છે, જે જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યા બાદ પણ નિયંત્રણમાં નથી આવી. આ જીવાત પાનમાંથી રસ ચૂસી લે છે, જેથી છોડની વૃદ્ધિ અટકી જાય. ઉત્પાદનમાં ઘટાડો થતાં મજૂરીનો ખર્ચ પણ નીકળે તેમ નથી, જેથી સિઝન નિષ્ફળ જવાની ખેડૂતોની ચિંતા છે. એમાં મરચામાં છારી ને એવું બધું વધારે પડતો રોગ આવે. થાર છારી વત્તા બ્લેક થ્રીપ્સ ને પેલી ગ્રીન થ્રીપ્સ, એ એકદમ માઇક્રોસ્કોપિક જીવાત છે. એને લઈને અમે આ દવાવાળા એગ્રોવાળા પાસે વિઝિટ બી કરાવતા હતા અને એને પૂછીને દવાઓના ખર્ચા કરતા હતા. 5,000 રૂપિયા 100 ગ્રામ દવા બી અમે ખરીદીને દવાઓ છાંટી છે, પણ એમાં કશું સુખ આવ્યું નથી. એટલે અમે બધી મરચીની ખેતીમાં ખોટ ગઈ છે. એટલે બાકી 30, 35, 40,000 ખર્ચો કર્યો એટલું પણ વળતર મળવાનું નથી આ વર્ષે. ગુજરાતની અંદર આ જીવાતનો મરચીના પાકની અંદર ઉપદ્રવ થયેલ હતો. મરચીના પાકની અંદર સૌ પ્રથમ એના આગલા વર્ષોની અંદર જે થ્રીપ્સ છે તેના કરતાં જો આ થ્રીપ્સની જે પ્રજાતિ છે એની જો વાત કરીએ તો આ પ્રજાતિનું નુકસાન મુખ્યત્વે ફ્લાવર એટલે કે ફૂલની ઉપર એનું નુકસાન જોવા મળે છે.